કેમ છો વિદ્યાર્થી મિત્રો? એક રાજ્ય પરીક્ષા બોર્ડે છે ગુડ ન્યૂઝ આપ્યા છે કે સ્પેશિયલ ટેટ 1 અને સ્પેશિયલ ટેટ 2 જે છે એનું પરીક્ષાનું નોટિફિકેશન છે મિત્રો આજે જાહેર થઈ ગયું છે. બરાબર, તો એ શું નોટિફિકેશન છે અને એમાં બીએડ કે પીટીસી કરેલા કયા વિદ્યાર્થીઓ જે છે, બરાબર, કે તાલીમાર્થીઓ જે છે એ પોતે જે છે આની અંદરમાં ફોર્મ ભરી શકશે. તો વાત કરીએ એની. જો મિત્રો, સ્પેશિયલ ટેટ 1, સ્પેશિયલ ટેટ 1 એટલે કે સ્પેશિયલ એજ્યુકેટર, બરાબર, કે જે પ્રાથમિક શાળાઓની અંદરમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ખાસ શિક્ષકોની ભરતી છે. જે અહીંયા સ્પેશિયલ એજ્યુકેટરની વાત કરી કે જેમણે પીટીસી જે છે, બરાબર, એ ખાસ કરીને પીટીસી જે છે સ્પેશિયલ એજ્યુકેશનની અંદરમાં કર્યું હોય અથવા બીએડ જે છે એને સ્પેશિયલ એજ્યુકેશનમાં કર્યું હોય, બરાબર, તો એ સ્પેશિયલ એજ્યુકેટર તરીકે જે છે આ પરીક્ષા આપી શકે છે. બરાબર, એને ખાસ દિવ્યાંગ વિદ્યાર્થીઓ જે છે, બરાબર, એની ભરતીની અંદરમાં જે છે એ લોકો એપ્લાય કરી શકે એના માટે આ એક્ઝામ લેવાની થાય. બરાબર, હવે જુઓ અહીંયા જે છે વાત કરી દીધી છે નિયામકશ્રીએ કે ભાઈ ખાસ શિક્ષક યોગ્યતા કસોટી છે. બરાબર, સ્પેશિયલ ટેટ 1 2025 નું આયોજન કરવા રાજ્ય પરીક્ષા બોર્ડને શું કીધું છે તો કે ભાઈ જણાવી દીધું છે કે આ પરીક્ષાનું આયોજન કરવાનું છે. બરાબર, હવે આપણા માટે સારી વાત એ છે કે ભાઈ ટેટ સ્પેશિયલ ટેટ 1 ટેટ 2 આવી ગઈ છે તો થોડાક સમયની અંદરમાં જે છે રેગ્યુલર જે ટેટ 1 ટેટ 2 જે છે, બરાબર, એનું જાહેરનામું પણ બહાર પડી શકે એવી સંભાવના ખરી મિત્રો. જોઈએ હવે આ ખાસ શિક્ષક યોગ્યતા જે કસોટી જે છે ભાઈ 2025 એનો આખો કાર્યક્રમ શું છે તો કે ભાઈ જાહેરનામું બહાર પડવાની તારીખ તો કે 31/7/2025. ઉમેદવાર માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો કેટલો છે તો કે 8/8/2025 થી લઈને 19/8/2025 સુધીનો સમયગાળો છે મિત્રો. નેટ બેન્કિંગ મારફતે ફી સ્વીકારવાનો સમયગાળો 9/8/2025 થી 21/8/2025 સુધીનો સમયગાળો રહેશે. પરીક્ષાનો સંભવિત કાર્યક્રમ શું છે ભાઈ તો કે પરીક્ષાનો સંભવિત કાર્યક્રમ સપ્ટેમ્બર થી ઓક્ટોબર 2025 ની અંદરમાં લઈ શકે છે. મિત્રો જો એક વસ્તુ જોવો તો જાજો સમય નથી, એટલે ટેટ 1 અને ટેટ 2 જે રેગ્યુલર વાળા છે મિત્રો, એ લોકો અત્યારથી તૈયારી કરવા માંડજો, પછી પાછળ સમય રહેવાનો નથી. બરાબર, એટલા માટે ચાલો આગળ જોઈએ. હવે આની શૈક્ષણિક લાયકાત શું રહેશે તો કે ભાઈ આની શૈક્ષણિક લાયકાત છે એક તો HSC કમ્પ્લીટ હોવું જોઈએ પ્લસ ડિપ્લોમા ઇન એલિમેન્ટરી સ્પેશિયલ એજ્યુકેશન, એટલે કે જેણે ડીએલએડ જે છે સ્પેશિયલ એજ્યુકેશનની અંદરમાં કર્યું હોય મિત્રો, બરાબર, એ લોકો જે છે આની અંદરમાં છે પરીક્ષા આપી શકશે. ત્યાર પછી કસોટીનું માળખું ભાઈ કેવા પ્રકારનું રહેશે તો કે કસોટીનું માળખું જે છે કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન બેઝ એટલે કે MCQS પ્રકારનું રહેશે. બરાબર, વિવિધ હેતુલક્ષી પ્રશ્નો 150 પ્રશ્નો હશે. બરાબર, અને 90 મિનિટનો સમયગાળો રહેશે. બરાબર, અગાઉ છે એ રજૂઆત કરી છે કે ભાઈ ટેટ 2 ની અંદરમાં જે છે 120 મિનિટ આપો છો તો ટેટ 1 ની અંદરમાં કેમ નહીં. બરાબર, જોઈએ છીએ આ વખતે શું થાય છે. બરાબર, એની અંદરમાં કઈ સુધારો આવે છે કે પછી 90 મિનિટ જ મળે છે. બરાબર, તમામ વિભાગો અને તેના તમામ પ્રશ્નો ફરજિયાત આપવાના રહેશે. જવાબ એના તમામ વિભાગોનું એક જ પેપર રહેશે મિત્રો. ત્યારબાદ પ્રશ્નપત્રનું માધ્યમ જે છે એ ખાસ ગુજરાતી રહેશે. જોજો, ખાસ ગુજરાતી માધ્યમ છે રહેશે મિત્રો. હવે સ્પેશિયલ ટેટ 1 જે છે એનો સિલેબસ શું રહેશે ભાઈ 1 થી 5 ની અંદરમાં તો કે બાળ વિકાસ અને શૈક્ષણિક સિદ્ધાંતો જે ખરેખર દિવ્યાંગતા આધારિત હશે. બરાબર, એટલે એને આધારિત તમારે તૈયાર કરવાના થશે. બરાબર, એ 30 ગુણ રહેશે. ત્યાર પછી ગુજરાતી જે છે એ 30 ગુણનું રહેશે. અંગ્રેજી જે છે એ પણ 30 ગુણનું. ગણિત જે છે એ 30 ગુણ અને પર્યાવરણ, જનરલ નોલેજ, સામાજિક વિજ્ઞાન અને વર્તમાન પ્રવાસ મિત્રો એ પણ 30 ગુણનું રહેશે. એટલે ટોટલ જે છે કરોડ ને તો 150 ગુણનું પેપર જે છે રહેશે. સમય કેટલો છે મિત્રો તો કે 90 મિનિટની અંદરમાં જે છે આ પેપર આપવાનું થશે. બરાબર, જો હજી એકવાર વાત કરી દઉં આ પરીક્ષા જે છે કોણ આપી શકશે તો કે જે વિદ્યાર્થીઓ જે છે એને સ્પેશિયલ બીએડ કરેલ છે, બરાબર, કે સ્પેશિયલ પીટીસી કર્યું છે એ વિદ્યાર્થીઓ જે છે આ પરીક્ષા આપી શકશે. ચાલો પરીક્ષાની ફી ની વાત કરીએ તો ST, SC અને SEBC જે છે, બરાબર, એ કેન્ડિડેટ એટલે કે કેટેગરીના ઉમેદવારો માટે જે છે 350 રૂપિયા ભરવાના થશે. બરાબર, અને જ્યારે જનરલ ઉમેદવાર છે સામાન્ય કેટેગરી વાળા એને 500 રૂપિયા ફીસ છે ભરવાની રહેશે. બરાબર, અથવા સર્વિસ ચાર્જ જે છે એનો અલગથી લાગશે. કોઈ પણ સંજોગોમાં ફી છે એ પરત મળશે નહીં ભાઈ, પહેલેથી ચોખવટ કરી દીધી. બરાબર, એટલે કોઈ પાછળથી પ્રશ્ન ન કરે.
સ્પેશિયલ ટેટ 1 ની અંદરમાં 1 થી 5 ની અંદરમાં ભાઈ તો કે 150 માર્ક્સનું પેપર રહેશે, બરાબર. જનરલ ની અંદરમાં 60% પાસ, બરાબર. એટલે 60% માર્ક્સ લઈ આવો તમે પેપર ની અંદરમાં 150 માંથી તો તમે પાસિંગ ગણાવો. 60% એટલે 90 ગુણ લેવા પડે. કેટલા? 90 ગુણ લઈ આવો તો તમે પાસ ગણાવો. કેટેગરી ની અંદરમાં 55%, 55% એટલે 82 ગુણ લઈ આવો ને ભાઈ તો તમે પાસ થાવ, પાસ ગણાવ એની અંદરમાં. આમાં કોઈ નેગેટિવ ગુણ છે હોતા નથી મિત્રો. એના પછી સ્પેશિયલ ટેટ 2 ની વાત કરી છે. જો 1 થી 5 ની વાત કરી, ત્યાર પછી સ્પેશિયલ ટેટ 2 એટલે કે 6 થી 8 ની વાત કરી છે, બરાબર. એટલે મારે તમને હજી મિત્રો એ કેવું છે, રેગ્યુલર જે ટેટ વાળા જે છે કે ટાટ વાળા જે છે, બરાબર, એ લોકો ખરેખર તૈયારી કરવા માંડજો એડવાન્સમાં, બરાબર. પૂર આવે એ પહેલા પાળ બાંધી લેજો, કેમ કે પછી પાછળથી સમય રહેવાનો નથી. એટલે અત્યારથી જ એડવાન્સમાં જો તમારે સારો સ્કોર કરવો હોય, સારા માર્ક્સ લેવા હોય તો તમે જે છે અત્યારથી મહેનત કરવા લાગી જજો, કેમ કે વાર નહીં લાગે ભાઈ જાહેરનામું બહાર પડવામાં, અને તમારી પાસે સમય પણ નહીં રહે પછીથી. એના કરતા પહેલેથી જે છે આયોજનબદ્ધ મહેનત કરશો મિત્રો તો તમને ફાયદો થશે. જો સ્પેશિયલ ટેટ 2 ની વાત કરીએ મિત્રો તો એની અંદરમાં મનોવિજ્ઞાન જે છે દિવ્યાંગતા આધારિત છે, એટલે બાળકોને ધ્યાનમાં રાખીને મિત્રો આખું જે છે એ મનોવિજ્ઞાન કરવાનું થાય. ત્યાર પછી રીઝનિંગ, બરાબર. આ બે થઈને મનોવિજ્ઞાન અને રીઝનિંગ થઈને 25 માર્ક્સનું. ગુજરાતી અને અંગ્રેજી, બરાબર, બે થઈને 25 માર્ક્સનું. જનરલ નોલેજ અને કરંટ અફેર્સ, બરાબર, એની વાત કરીએ તો 25 અને ટોટલ 75 માર્ક્સનું. એટલે આની અંદરમાં રેગ્યુલર ટેટ જે 2 છે એની અંદરમાં પાર્ટ 2, પાર્ટ 1 અને પાર્ટ 2 છે. એ રીતે આની અંદરમાં પણ પાર્ટ 1 અને પાર્ટ 2 બે વિભાગની અંદરમાં રહેશે. માર્ક્સ એના મિત્રો 150 રહેશે. આ પાર્ટ 1 ની વાત કરી 75 માર્ક્સના. પાર્ટ 2 ની અંદરમાં શું છે તો કે ભાઈ અહીંયા ગણિત, વિજ્ઞાન, ગણિત, સામાજિક વિજ્ઞાન અને ભાષા આ બધું સંયુક્ત રૂપે, કેવી રીતે? સંયુક્ત રૂપે 75 માર્ક્સની અંદરમાં આવશે, બરાબર. એ પૂછાશે અને 150 માર્ક્સ જે છે એ 150 માર્ક્સનું મિત્રો આ પેપર રહેશે. હવે જો આમાં પણ આગળ વાત કરી દે કે સ્પેશિયલ જે સ્ટાન્ડર્ડ 6 to 8 ની જે ભરતી છે મિત્રો, એટલે પરીક્ષા જે છે, ભરતી નહીં સોરી, બરાબર, જે પરીક્ષાનું જે જાહેરનામું બહાર પડ્યું છે એની અંદરમાં આની અંદરમાં 150 માર્ક્સનું પેપર હશે. અહીંયા જે છે મિત્રો સમય 120 મિનિટનો મળશે 6 to 8 ની અંદરમાં. ઉમાં શું હતું 1 થી 5 માં તો કે સમય જે છે 90 મિનિટ મળતો હતો. પાસિંગનો જે ક્રાઇટેરિયા જે છે એટલે કે 150 માંથી 60% માર્ક્સ એટલે કે 90 માર્ક્સ જે છે, બરાબર, એ જનરલ વાળાને આવવા જોઈએ. જ્યારે કેટેગરી વાળા હોય એને 55% માર્ક્સ લેવાના, એટલે કે એને 82 માર્ક્સ લેવાના, એ 82 એ પાસ ગણાય, બરાબર છે. આમાં પણ નેગેટિવ ગુણ ક્યાંય છે નહીં મિત્રો. એના પછી મિત્રો વાત કરું તમને તો હજી એક વાર કહું છું કે મિત્રો આ જે છે એ સ્પેશિયલ ટેટ 1 અને સ્પેશિયલ ટેટ 2 જે છે, બરાબર, એની પરીક્ષાનું જાહેરનામું છે. એટલે થોડાક સમયની અંદરમાં રેગ્યુલર ટેટ 1 ટેટ 2 નું પણ જાહેરનામું છે બહાર પડી શકે એમ છે. મિત્રો જે વિદ્યાર્થીઓ જે છે એને આ વિડીયોની અંદરમાં જે માહિતી જે છે એની પ્રોપર માહિતી જોતી હોય તો આખો પરિપત્ર જે છે આપણી એકલવ્ય એકેડમીની ટેલિગ્રામ ચેનલ છે એની અંદરમાં મૂકી દીધેલો છે, તો એની અંદરમાંથી તમે મેળવી શકો છો. અને એમાંથી ન મળે તો મારા નંબર જે અહીંયા આપ્યા જ છે મિત્રો, એમાં તમે મને મેસેજ કરજો એટલે તમને મળી જશે, બરાબર. ટેટ ટાટનું સંપૂર્ણ મટીરિયલ પણ એકલવ્ય એકેડમી તરફથી મળી જશે. અને હાલ 2-3 બેચો ચાલુ છે અને હજી એકાદ બે બેચ છે શરૂ થવાની છે, તો વહેલી તકે મિત્રો, બરાબર, ભલે જાતે તૈયારી કરો પણ તૈયારી શરૂ કરી દેજો, બરાબર છે. ચાલો મળીએ પાછી આવી જ ટેટ 1 અને 2 ની રેગ્યુલર જ્યારે માહિતી આવે ત્યારે પાછા ફરી પાછી, બરાબર, માહિતી આપવા માટે તમને.